તમને દેવ દુઃખ મટાડ તો કે 20,000 રૂપિયા થાય તો કીધું આમાં કને 20 નથી આમાં કને રૂપિયો નહીં તમારે કને થતું હોય તમે તાર કરો। જય માતાજી મિત્રો, બનાસકાંઠા જિલ્લાના ભાભરના મીઠા ગામે એક પરિવાર પાસેથી 2 લાખ રૂપિયા લેવામાં આવ્યા। ઠગ ભુવાજીઓ ભાભરના મીઠા ગામે ગરીબ પરિવારના ઘરે 1 મહિનાથી વારંવાર માતાજીનો પાઠ ઢાળીને તેમણે કહ્યું ભૂત પ્રેત એવા વાતોમાં લાવીને પૈસા પડાવી લીધા હતા। મીઠા ગામના લોકોએ સૌ સાથે મળીને ટુકડીને ઝડપી પાડી ટુકડીને પોલીસના હવાલે કરી દીધી હતી। પોલીસે તેમની આગળની કાર્યવાહી શરૂ કરી દીધી હતી। ઠગ ભુવાજીની ટુકડી દિયોદર તાલુકાના નજીકના ગામની હાલ તો જાણવા મળી રહી છે। તો જય શ્રી કૃષ્ણ મિત્રો, મને પહેલા આયા કે તમને દેવ દુઃખ મટાડ તો કે 20,000 રૂપિયા થાય તો કીધું આમાં કને 20 નથી આમાં કને રૂપિયો નહીં તમારે કને થતું હોય તમે તાર કરો તો કે આમાં કને 10,000 આલો 10,000 તમે આલો તો 10,000 મેં ઉસી ઉધાર કરીને ના આવ્યા તો બીજો આંટો આયા કે તમારે દેવ ઘરમાં નડે છે તો કે હવે જેટા બકરા લાવો 3 જેટા ને 3 બકરા કીધું આમાં કને રૂપિયો નહીં તોય અમને કે ગમે તે ઢોટું લાવો ગમણું લાવો તોય તમે અમને લાવી ના લો તો અમે એને લાવી ના આવ્યા તો બીજો આંટો પાછા આયા કે હવે તમારા ડોહાનું કરતુક નડે છે કે એટલે કરતુક વાળવું પડશે કે તરીને 3,000 રૂપિયા ક્યારો 33,000 પણ 33,000 મેં વળી ચાંખતા લાવી વળિયા છોકરો લેવા જો તો 33,000 ઉઠીના લાવી ના ગયા વળી પાછા બીજો ફેરો આવ્યા વાયણો વાળવાનું કર્યું તો વાયણા લાગે ફેર કે મારે 32,000 થાય તો અમે ઓલી છોડીને અમારા દાગીના વેચીને પાછા ના ગયા તો આ ફેર બીજો આંટો થાય એને 1 મહિનાથી અમારે કને અડે રહેશે તો હવે એમાંથી કાંઈ કાઢી ના લાગી કીધું તો ઉભારો તમને કે મને ઘરમાં પહેવો કીધું ઘરમાં બીક લાગે અમે ના જાઓ તમારી દાચે કરો ને મેં કીધું હવે મારો છોકરો બી ગયો વખા અમને થળીમાં લઈ જા 4 જણો તો કે તમે આમ બેહો અમે બેહા એની સુડવેજ બોલાવે સુડવેજ લેતી કોણ તો અમને કભી મેં તો રાસો ગાલ્યું પર મને બીક લાગે તો એની કે મને આનો કે કાંક આરે આવડ કે બોલશો તો તમને કે કાંક આમાં હગા પાતો થાય છે અમે બી ગયો તો કે તમારે હવે કે હડો તમે હેડો પર તો કે આને સુડવેલનું ખાતું આલો સુડવેલનું ખાતું 32,000 રૂપિયા દીધું પાછું તો 32,000 મેં આવી અને પાછા આવી વળી પાછા મને ઘડી હવે આ કાલી છેલ્લે દાડે આવ્યા તો કાલી પકડીને અમે કાલી હાઈટ દાડે છોકરા કરીને મગાયા તો છોકરો દાડે આ હાઈટ ધરાઈ ગયા પછી કે હવે આમાં ઓછા રહેશે તો 9,000 સમયમાં મારે ટ્રેક્ટર હેડતું હતું એ તો છોકરો આમ પાટીએ કાંઈ તો 9,000 રૂપિયા લીધા પાછા 9,000 કાઢી 12 વાગ્યાના ગાળા બી છોકરો પાટીએ દઈને આવી પછી ઓગળ ગયા હતા ઓગળી હોય બે બાપ બેટા લઈ જાય ઓગળી બાવો કોણ હતો ઈ તો ભયા મહેનતી ભાઈઓ પણ બે બાપ બેટા લઈ જાય ઓગળી અને મહાણિયમ તો મને 4 જણા લઈ જાય। તો મિત્રો આવા ભુવાના કારણે આપણે સારા ભુવાનો ખોટા નામ બદનામ થાય છે ને આવા ભુવો જે ખોટું કરી રહ્યા છે એમને કાયદેસર સજા થવી જોઈએ। તમારું શું કહેવું મિત્રો કોમેન્ટમાં જણાવજો। ભાઈ શ્રી ગુજરાતમાં બધા મિત્રોને।